નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આછોદ ગામે પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, અન્નદાતા સાથે અન્યાય કેમ એવો સવાલ। આમોદ તાલુકાના આછોદ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં પૂરતી સંમતિ અને યોગ્ય વળતર વિના કામગીરી શરૂ કરવાના પ્રયાસ સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ઉગ્ર વિરોધ નોંધાવતા આખરી કંપની અને તંત્રને કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવાની ફરજ પડી હતી। દેશના અન્નદાતા અને જગતના તાત ગણાતા ખેડૂતો આજે એક મહત્વનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે ખેડૂતોના પરિશ્રમથી સમગ્ર દેશનું પેટ ભરાય છે ત્યારે તેમની જમીન અને જીવન સાથે અન્યાય શા માટે કરવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીન પર આવા પ્રોજેક્ટોના કારણે માત્ર તેમની રોજગારી પર જ અસર થતી નથી, પરંતુ અનાજના ઉત્પાદન પર પણ સીધી અસર પડે છે, જે ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આવા વિકાસના નામે વૃક્ષોનો નાશ કરવામાં આવે છે, જેના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાય છે અને કુદરતી સંપત્તિને પણ નુકસાન પહોંચે છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસના નામે અન્નદાતાની જમીન, રોજગારી અને પર્યાવરણનો ભોગ લેવો યોગ્ય નથી। અમારી જમીન અમારી જીવન રેખા છે, અન્યાય નહીં સહન કરીએ એવા કડક સંદેશ સાથે ખેડૂતો પોતાની માંગણીઓ માટે અડગ રહ્યા છે। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।